ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું આ વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગુજરાતી, એનો પાઠ ચોથો આપણે વાંચ્યો છે, જેનું નામ છે લોહીની સગાઈ. આ પાઠની અંદર એક પોતાના બાળકો પ્રત્યેનો પોતાનો જે માનો પ્રેમ છે એ આમાં જોવા મળે છે. આ પાઠની અંદર એક અમૃત કાકી છે અને કુલ 4 સંતાનો છે, 2 દીકરા અને 2 દીકરી. એની અંદર જે નાનામાં નાની છોકરી છે એનું નામ છે મંગુ અને તે ગાંડી છે. તો એક માં છે એનો પોતાના સંતાનો પ્રત્યેનો જે પ્રેમ છે એ એક સરખો છે. પછી એનો દીકરો કે દીકરી ખૂબ જ હોશિયાર હોય કે પછી કોઈ ગાંડો હોય, તો પોતાના માનો પ્રેમ ઓછો થતો નથી. આપણે કહેવત છે ને, મા વિના ગોળ વિના મોળો કંસાર, એ મા વિના સૂનો સંસાર. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે પોતાના સંતાનો માટે મા ગમે એટલું કરી છૂટે છે, પણ જે લોકોની મા નથી હોતી એનું જીવન છે એ નીરસ અને અઘરું બની જાય છે. માતા પોતે ભૂખી રહી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરતી હોય છે. જો પોતે સક્ષમ ન હોય તો, પૂરી આવક ન હોય તો, પોતે નથી ખાતું તો પોતાના બાળકોને તરત આપે છે. આ પાઠની અંદર પોતાની નાની દીકરી માટેની જે લાગણી છે એનો જે એક તાતણે જે બંધાઈ ગયો છે બેનો, એ જોવા મળે છે. અમૃત કાકીને 4 સંતાનો છે, પણ 3 સંતાનો સ્વસ્થ છે, સરસ છે. અમૃત કાકી એનું બાળપણમાં સરસ ધ્યાન રાખતા હતા, પણ હવે મોટા થવા પછી એના ઉપર એટલું બધું ધ્યાન નથી દેતા અને ખાલી એક મંગુ ઉપર જ પોતે એક જ સંતાન હોય એમ એના ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યાં લોહીની સગાઈ છે એ એક ટૂંકી વાર્તા છે. તો મંગુ ગાંડી છે, તો કેવી ગાંડી કે ઢોરને પણ થોડીક દિવસ તાલીમ આપવામાં આવે તો એને પણ ખબર પડી જાય ક્યાં ઊભું રહેવાય, કેમ બેસાય, ક્યાં ઝાડો પેશાબ કરાય. પણ ઘણું બધું શીખવાડા છતાં મંગુમાં આ કાંઈ આવડતું નહોતું. મંગુને સરખા કપડાં પહેરવાનું ભાન નહોતું, કેવી રીતે ખવાય આવડતું નહોતું, ક્યાં ઝાડો પેશાબ કરાય એ પણ ખબર પડતી ન હતી. એટલે એના જે બીજા સંતાનો છે એ અમૃત કાકીને કહેતા કે તે જ મંગુને બગાડી છે, તું જ એને કંઈ શીખડાવતી નથી, નકર ઢોરને આવડી જાય તો આ તો માણસ છે, છતાં પણ એને તું કંઈ શીખડાવતી નથી, એને કંઈ કહેતી નથી. જો કાલ સવારે તો મૃત્યુ પામીશ તો ભાઈ ભાભી છે એ ભાઈ કદાચ કરે પણ ભાભી તો આનું કાંઈ કરી શકે નહીં કામ. તો એટલા માટે પણ તું એને શીખડાવ કે બીજી જાજી ભાન ન પડે તો કાંઈ નહીં, પણ એને ઝાડો પેશાબનું તો ભાન રહે એ માટે થઈ એના ઘરના એને કહેતા કે તમે એને દવાખાને મૂકી આવો, નાના દવાખાને ગુજરાત. ડાય ન થાય તો કાંઈ નહીં, પણ એને સરખા કપડાં પહેરવા, ક્યાં ઝાડો પેશાબ કરવો એટલું તો એને ચોક્કસ આવડી જશે. પણ અમૃત કાકી છે ચોખ્ખી ના પાડી દેતા કે હું જીવતા જીવ એને દવાખાને મૂકીશ નહીં. તે જન્મથી ગાંડી હતી, પણ એને જે અમૃત કાકી જે રીતે ઉછેરતા એને જોઈને લોકો એના વખાણ કરતા કે અમૃત
કાકીનો એની ગામની પુત્રી પ્રત્યેનો જે પ્રેમ છે એ કેટલો બધો છે. જો બીજા કોઈના ઘરે હોય ને તો આ દીકરી છે ભૂખી તરસી રહીને મરી જાય. કારણ કે દાંડાનું ધ્યાન તો જેવું તેવું બધા રાખે, સરખી રીતે કોઈ એનું ધ્યાન રાખે નહીં. એટલે અમરત કાકીની ઘરે છે જ એટલે મંગુ તાજી માજી થતી જાય છે અને આટલી બધી સરસ એની સેવા કરે છે. એ તો અમરત કાકી જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં એમ. તો કે એના દીકરાઓ અને દીકરી બીજે રહેતા હતા. નોકરી ધંધાને લીધે એ લોકો બહાર ગામ રહેતા હતા. જ્યારે એ પોતાના બાળકો અને પત્નીઓ સાથે આવતા ત્યારે એનું ઘર છે એ આનંદ કિલ્લોલથી ખિલખિલાટથી ગુંજી ઉઠતું. અમૃત કાકીને આમાં કાંઈ રસ હતો નહીં. એને તો બસ એક મંગુની પાછળ જ પોતાનો સમય પસાર કરતા હતા, એનું જ ધ્યાન રાખતા. છોકરા છોકરીઓના પુત્ર પુત્રીને તો એ ક્યારેક જ તેડી અને લાડ લડાવતા હતા એમ. ઘણી વખત અમરત કાકીના આવા વર્તનથી એના પુત્રવધુઓને અને એની પુત્રીને ઘણી વખત દુઃખ થતું હતું. પુત્રવધુઓ છે એ કહી ન શકતી, મનમાં સમસમી જતી. પણ એની જે પુત્રી છે એ ઘણી વખત ફરિયાદ કરતી હતી એમ. તું જ મંગુને ખોટા લાડ લડાવી અને વગાડશે. તું એને જો શીખડાવ તો એને ઝાડો પેશાબનું તો ભાન થાય ને. તું જ એને શીખડાવતી નથી. મંગુ અમરત કાકી છે એ મંગુને પોતાની જોડે જ સુવડાવતા હતા, જેથી કરી અને રાત્રે જો એ પેશાબ કરે તો તરત જ અમરત માસીને ખબર પડી જાય, તો તરત જ એના કપડા બદલાવી દે. એટલે એની પુત્રી છે એ પણ એને કહેતી કે તમે જ એને વગાડી છે. ઢોરને પણ થોડાક દિવસ જો સારી રીતે એને ટ્રેનિંગ આપવામાં આવે એને પણ ખબર પડી જાય કે આપણે ક્યાં ઝાડો પેશાબ કરવાનો છે. પણ તું જાણે મંગુ છે એ ગાંડી છે, બેરી નથી. તો કે તું એને કંઈક કહે તો એ ચોક્કસ એનામાં ફેરફાર થાય. પણ અમરત કાકી છે કે કાંઈ વાતને ધ્યાનમાં લેતા નહીં. દીકરી કાંઈ પણ કહે તો તરત જ અમરત કાકીની આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જતો એમ. અને એ એટલા બધા દુઃખી થઈ જતા કે એની દીકરી એમ કહેતી તું જો ત્યાં સુધી તો આ બધું કરે, પણ ભાભીને પનારે પડશે તો ભાભીને આવવાના મળમૂત્ર ધોવાના, એના કપડાં બદલાવાનું જરાય ગમશે નહીં. જેથી કરી ભવિષ્યને જોઈ અને તું આને કાંઈક શીખડાવે. ભાઈના ભાભીના ઘરમાં ખાવાનું તો ઘણું બધું છે, પૈસો તો ઘણો બધો આપ્યો છે ભગવાને એમ, પણ આવું ધ્યાન કોણ રાખે? આવું કોઈને કામ કરવું ગમે નહીં. જેથી કરી અને તું મંગુને થોડીક વ્યવસ્થિત શીખડાવ, કંઈક આવડે એમ. અમરત કાકી છે એ દવાખાને પાંજરાપોળ કહેતા. પાંજરાપોળની અંદર જે ઢોર હોય, જે માંદા ને અપાઈસ ને જે કાઢી મૂકેલા કે જે દૂધ ન દેતા હોય તો કાઢી મૂકે, એવા ઢોરને પાંજરાપોળમાં મૂકતા. એટલે અમરત કાકી એમ જ કે દવાખાનું એટલે પાંજરાપોળ, એટલે કે ગાંડા દવાખાનામાં એવા હોય કે જે પાંજરાપોળના માણસો પાંજરાપોળમાં ઢોર રહેતા હોય એમ. એવા જ જણા પોતાના સ્વજનોને દવાખાને મૂકવા જાય. પોતે ઘણી વખત એવા સપના જોતા કે દીકરાઓ કમાતા ધમાતા હોય, હિંડોળે ખાતરે, દીકરી છે એ સાસરિયામાં હિંડોળા ખાતરે હિંચતી હોય. આવા બધા પોતે એવામાં આનંદ એને બહુ આવતો નહીં. એને સાચો આનંદ મંગુની સાથે જ એની લોહીની સગાઈ હતી એમ. મંગુને જ એ આનંદમાં જોવે તો એનો બધો જ ભાગ ઉતરી
જાય. આખો દિવસ ને રાત મંગુની સેવા કરતા છતાં પણ પોતે એના એક હાંસીમાં પોતાનો બધો જ ધાર ઉતરી જતો એમ. ઘણા બધા દીકરા અને દીકરીના કહેવા છતાં આડોશ પાડોશ વાળા પણ કહેતા કે મંગુને દવાખાને મૂકી આવો, પણ અમૃતકાકી એકના બે ન થતા અને પોતે તરત જ ના પાડી દેતા કે હું એને દવાખાને નહીં મૂકું, જ્યાં સુધી મારા જીવમાં જીવ છે ત્યાં સુધી, હું જીવતી છું ત્યાં સુધી એને દવાખાને નહીં મૂકું. દીકરાઓ તો પોતાની માની લાગણીને સમજતા હતા, પણ એનું પોતાની પત્નીઓ પાસે કાંઈ ચાલતું નહીં. દીકરાઓ ઘણી વખત કહેતા કે આને નર્સની દેખરેખમાં રાખી હોય તો આનામાં ઘણો બધો સુધારો આવી જાય છે, પરંતુ એને જાજુ ન આવડે તો કાંઈ નહીં, પણ ઝાડો પેશાબનું ને કપડાનું ભાન રહીએ પછી આપણે એને ઘરે પાછા લઈ આવશું. પણ અમૃતકાકી જવાબમાં કાંઈ ન કહેતા, મૌન રહેતા. બધા સમજી જતા કે અમૃતકાકીની હા છે નહીં એમ. અમૃતકાકી શ્રદ્ધામાં બહુ માનતા. ઘણી બધી એને દવાઓ કરેલી છે. કોઈ એમ કે આવું આ દવા કરવાથી ગાંડો સાજો થઈ જાય છે, એના ઝાડા પેશાબનું ભાન થઈ જાય છે, વ્યવસ્થિત બધું રેગ્યુલર થઈ જાય છે, તો એ તરત જ એ દવા કરતા. શ્રદ્ધામાં માનતા કે આયા પગે લાગવા જાય તો સારું થઈ જાય, આમ કરી તો સારું થઈ જાય, એમ ઘણી બધી શ્રદ્ધામાં પોતે માનતા અને એ મંગુ માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર જતા. એક જ્યોતિષી એમ કીધું હતું કે માગસર મહિનાની અંદર મંગુનો સારો સમય ચાલુ થાય છે એમ, તો કે માગસર મહિનાને મંગુન સારું થઈ જશે, ત્યારથી માગસર મહિનો ક્યારે આવે એની પોતે આતુરતાપૂર્વક રાહ જોતા હતા. એને મનમાં એમ થતું કે આ માગસર મહિનો આવશે એટલે મંગુની પણ દશા ફરશે અને કદાચ ને ભગવાન કરે અને મંગુ સાજી થઈ જાય તો એના જે દીકરી છે, મોટી દીકરી છે, એના કેમ 14 વર્ષે તો લગ્ન કર્યા હતા, તો અત્યારે મંગુને બરોબર 14મું વર્ષ ચાલે છે. તો પછી જો એ સાજી થઈ જાય અને એનું સરસ રૂડી ઉપાડે તો છે, દેખાવમાં ખૂબ જ સુંદર છે, તો મુહૂર્તે તો કોઈ પણ એને પસંદ કરી દેશે. તો જો દશા કરે ને મંગુ સાજી થઈ જાય તો એને પણ 14 વર્ષ થાય એટલે આપણે એના લગ્ન કરી નાખશું એમ અમૃતકાકી સપના જોવા લાગતા. અને પછી એના લગ્ન આવ્યા અને એની જાન આવી, નવા કંઈક સપના અમૃતકાકી જોવા મળે છે. એક વખત કેવું બને છે કે મંગુ છે એ ચોકડીમાં જઈ અને પેશાબ કરવા જાય છે, તો તરત જ અમૃતકાકી રાજી થઈ જાય છે. હા હા, એને માગસર મહિનો આવે છે તો આની દશા પહેરી જો હવે સાજી થવા માંડી, એકદમ આનંદમાં આવી જાય છે કે જો એને ચોકડીમાં જઈને પેશાબ કરવા બધાને કહેતી પડે છે હવે તો મંગુ સાજી થવા માંડી છે, એના લક્ષણો બદલાવા માંડ્યા છે. આમ તરત જ, કારણ કે જોશીનું જે કહેવું હતું ને સાચું પડ્યું છે, એકદમ હરખભેરી થઈ જાય છે અને બધાને આમ વાત કરવા માંડે છે અને પોતે ઘડીએ ઘડીએ એની વાત હવે તમારી મંગુ સાજી થઈ જશે. લોકોના ગળે આ વાત ઉતારવી તો મુશ્કેલ હતી, પણ જે થોડીક વાર પછી જ્યારે જો ત્યાં ફરીથી મંગુ ક્યાંક પેશાબ કરી રહ્યા અને વળી પાછી જમીન હાથેથી એની જમીન કોતરવા માંડે તો ફરીથી પાછા બધા નિરાશ થઈ જાય છે, બધા કહેવા લાગે છે આનામાં કાંઈ ફેરફાર થયો નથી એમ. ક્યારેક ક્યારેક એવું થતું કે વાત કરતાં કરતાં મંગુ પોતાની જાતે ઊભી થઈ જતી, તો વળી પાછા અમૃતકાકી જઈ આનંદમાં આવી જાય અને કહેતા જો પોતાની સાથે જાતે જ ઊભી થઈ ગઈ છે. કોઈ સાચું માણસ, ડાયું માણસ જે ઊભું થાય ને એમાં આપણે ચોક્કસ મંગુમાં માગસર માસથી શુભ યોગ ચાલુ થઈ ગયો છે એમ, તો ચોક્કસ એ સારી થવા માંડી છે, ડાય થવા માંડી છે એમ અમૃતકાકીને ઊંડે ઊંડે ક્યાંક આશા બંધાય છે એમ. માગસર મહિનો પૂરો થઈ ગયો તો મંગુ કાંઈ પૂરેપૂરી ડાય થતી નથી, એમાં કાંઈ ફેરફાર થતો નથી, પરંતુ એક બનાવ એવો બને છે કે એના જ ગામના એક કન્યાશાળામાં
કુસુમ નામની છોકરી છે એ ગાંડી થઈ જાય. ખૂબ ડાય છોકરી હતી પણ એકાએક એ ગાંડી થઈ જાય છે. તો અમરત કાકી આ વાત સાંભળે છે ત્યારે અમરત કાકીને એમ થાય છે જો ડાયું માણસ જો ગાંડું થઈ શકતું હોય તો આ મંગુ તો જન્મથી ગાંડી છે, તો એ આવા ગાંડાવેરા કરે તો કાંઈ નવી વાત નથી. કુસુમ એટલી બધી ગાંડી થઈ ગઈ હોય છે કે બધાને મારતી હોય છે, આખો દિવસ ગાગા કરતી હોય છે, કપડાનું ભાન નહીં, એને પણ ઝાડા પેશાબનું ભાન નહીં. આમ એ મંગોની જેમ જ સાવ ગાંડું વર્તન કરે છે. ત્યારે એના જે ભાઈઓ અને ભાભીઓ હોય છે એ કુસુમને બાજુના ગામના દવાખાને મૂકવા જાય છે. ત્યારે અમરત કાકીને એમ થાય છે કે કુસુમને માં મૂકી નથી. ત્યારે અમરત કાકીને એવું થાય છે જો કુસુમને માં હોત તો એને દવાખાને જવું પડત નહીં, પણ આ ભાઈ ભાભીના આધારે છે એટલે કેવી એને દવાખાને મૂકી આવે છે. મારા મૃત્યુ પછી પણ મારી પુત્રીને આ લોકો દવાખાને મૂકી આવશે ને, આવા વિચારો એને સતત ભીંજાઈ જાય છે અને એની આંખો રડવા લાગે છે. આમ એક ઊંડો નિશાસો નાખે છે મારી પણ મંગુને મારા મૃત્યુ પછી આ લોકો દવાખાને મૂકી આવશે એમ. આમ કુસુમનું જોઈ અને એને પણ ખૂબ જ દુઃખ થાય છે. 1 મહિનો જાય છે, કુસુમમાં થોડો થોડો ફેરફાર થવા માંડે છે. ત્યારે બીજા મહિને તો ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન થવા માંડે છે. જેમ કુસુમને આખો દિવસ બાંધી રાખવી પડતી હતી, છૂટી નહોતી મુકાતી, એને હવે થોડો થોડો છૂટા મૂકવા માંડ્યા છે. આમ ઘણો બધો ફેરફાર થવા લાગ્યો છે. ગામના લોકો આવે ત્યારે એની વાત સાંભળે કે કુસુમમાં કેટલો ફેરફાર થાય છે. ત્યારે અમરત કાકીને પણ ધીમો ધીમો ઊંડો ઊંડો થોડો એવો સંતોષ આશા બંધાય છે કે મારી મંગુને મોકલો તો એનામાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. પણ વળી પાછો તરત જ વિચાર આવે છે કે ના ના દવાખાને કોણ એનું ધ્યાન રાખે, એને કોણ સરખી રીતે ખવડાવશે, એને ઝાડા પેશાબનું ભાન નથી અને રાત્રે પથારી ભીની કરે છે, ઓઢવાનું પણ એને ભાન નથી, એકલી સૂઈ નથી શકતી. આ બધા વિચારો આવે છે ને ફરીથી પાછા પોતે નિરાશ થઈ જાય છે. તો 2 મહિને તો કુસુમને ખૂબ સારું થઈ જાય છે. ત્યારે ડૉક્ટર એમ કહે છે કે હજી એને 1 મહિનો રાખો તો એ સાવ સારી થઈ જાય એમ છે. તો ફરીથી પાછો 3જો મહિનો પણ એને ત્યાં રાખે છે અને કુસુમ સાવ સારી થઈ અને ગામમાં આવે છે. ત્યારે આખું ગામ એને જોવા માટે ઉમટી પડે છે અને સૌથી આગળ એમાં હતા અમરત કાકી. આમ અમરત કાકી સૌથી આગળ આવી અને કુસુમને જોવે છે. ત્યારે એને મનમાં ઊંડે ઊંડે પણ વિશ્વાસ બેસે છે કે ના ના તો ગાંડા માણસ પણ ડાયા થઈ શકે. જો હું મારી મંગુને દવાખાને મૂકું તો ચોક્કસ મંગુ પણ આવી ડાય થઈને આવે. બીજે દિવસે અમરત કાકી છે કુસુમને પોતાના ઘરે બેસાડે છે, બોલાવે છે અને બેસાડી અને બધું પ્રશ્ન પૂછે છે કે શું ત્યાં તને મારતા હતા, અને ત્યાં કોઈ સારું સારું ખાવાનું આપતા હતા, તને કેવી રીતે રાખતા હતા. ત્યારે કુસુમ એને બધી જ વાત કરે છે. ત્યારે અમરત કાકીને એક ઊંડી પણ આશા બંધાય છે કે ના ના કદાચ મારી મંગુને પણ હું ત્યાં મૂકું તો મારી મંગુ સાજી થઈ છે એવી છે. તો એ પોતે પોતાની મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થાય છે. એ માટે પોતાના દીકરાને પત્ર લખે છે કે મંગુને દવાખાને મૂકવી છે, એમની સાજી થઈ જાય તો દીકરો રાજી થઈ જાય છે. બીજે જ દિવસે પોતે આવે છે અને બધા જ જે મેજિસ્ટ્રેટના કાગળિયા કરવાના હોય છે એ કાગળિયા કમ્પ્લીટ કરીને બીજે જ દિવસે આવી જાય છે. કાગળ લખ્યા પછી અમરત કાકીને એમ થાય છે કે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, મેં અત્યારે કાગળ ન લખ્યો તો હું પણ કદાચ મારી છોકરીથી થાકી ગઈ છું એવા પોતે પ્રશ્ન કરે છે અને પોતે જવાબ આપે છે. આખી રાત એને ઊંઘ આવતી નથી કે મેં આ શું કર્યું, હું મારી છોકરીથી થાકી ગઈ. કુસુમને તો માં નહોતી પણ હું તો એની માં થઈને થાકી ગઈ છું. વળી પાછો પોતાના મનને મનાવે છે ના ના હું તો થાકી નથી, અને સારા કરવા માટે થઈને હું એને દવાખાને મૂકવા જાઉં છું. પરંતુ અંતે તો પોતે એક માં છે, અંતે તો એવું થાય છે કે ના ના હું થાકી ગઈ એવું લાગે છે, હું વૃદ્ધ થતી જાઉં છું, જેથી હું મારી દીકરીને દવાખાને મૂકવા માટે તૈયાર થઈ જાઉં છું. વળી પાછો પોતાના મનને મનાવે કે ના ના કાલ સવારે દીકરી ડાય થઈ સાજી થઈને પાછી આવી જાય તો મારા મૃત્યુ પછી તો પણ એના ભાઈ ભાભીને શાંતિને આમ પોતે મનમાં મનાવે છે.
જેવો દીકરો બીજે દિવસે આવે છે તો એને તરત જ પાછો વિચાર આવે છે, દીકરાને તો જો કેટલી ઉતાવળ છે પોતાની ગાંડી બેનને ઘરમાંથી કાઢવાની, એ માટે તો એ બીજે જ દિવસે આવી ગયો. શું એ નાનો તે પાણી શકે એમ? નાના અત્યારે નહીં, માં થોડાક દિવસ પછી આ શિયાળાની ઋતુ જવા દે આપણે પછી એને મૂકી આવશું. પરંતુ એને પણ એવો કંઈ વિચાર આવ્યો ને અંતે અમૃત કાકી છે એ હારી જાય છે અને પોતાની દીકરીને મૂકવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે બીજે દિવસે મૂકવાની તૈયારી થાય છે, અમૃત કાકી મંગુને નવા કપડાં પહેરાવે છે તો મંગુ તો એની હરખાઈ જાય છે ને હા નવું ખોખને આને જોયા રાખે છે. પણ એનો જે ઉમરો છે એ વટી શકતા નથી અમૃત કાકી, એને ડુંગરા જેવડો ઉમરો લાગે છે અને એના મનમાં કાંઈ એક શબ્દ નથી પોતાની દીકરી પ્રત્યે જોઈ રાખે છે. અરે આ કેવું જાનવર જેવી છે એમ, એને કાંઈ ભાન નથી. હું એને મૂકવા જાઉં છું છતાં પણ એને કાંઈ સુધબુધ નથી કે આ લોકો મને મૂકવા જાય છે. એને તો બસ એક નવા કપડાં પહેરાવવાનો આનંદ છે. આમ અમૃત કાકી રડતા રડતા આમ ઉમરો નથી ઓળખી શકતા. તો એનો દીકરો કે છે ચાલો માં ઉતાવળ થાય છે, ત્યારે એને એમ થાય છે અરે કેવા બધા એના જીવ છે, એ કાઢવા માટે કેવા બધા ઉતાવળા થાય છે. એના પાસ પડોશની લોકો ગાયો આવે છે, મંગુને હાથ ચાલે અને ડમણિયામાં બેસાડે છે, ડમણિયા એટલે કે નાના ગાડામાં, અને અમૃત કાકીનો હાથ ચાલી અને માંડ માંડ એ ગાડામાં બેસી શકે છે અને પછી ગાડો લઈને જાય છે. પણ આખા રસ્તે બસ એક જ વિચારો, હું માન થઈને એને થાકી અધૂરામાં પૂરું હોય એમાં ગાડામાં બેઠેલા માણસો અમૃત કાકીને કહે છે આ ગાડીને ક્યાં દવાખાને મૂકવા જાઓ છો, ત્યાં તો કોણ આનું ધ્યાન રાખે, આમ જાત જાતની વાતો કરતા હોય છે. ત્યારે અમૃત કાકીને એમ થાય છે કે મેં ખોટો નિર્ણય લઈ રહ્યો છું, હું એક માં થઈને એને મૂકવા જાઉં છું. જ્યારે બેઠેલામાંથી એક માણસ એમ બોલે છે શું આ નાની છોકરીની માં નથી, માં મરી ગઈ છે? ત્યારે એકદમ આઘાત લાગી જાય છે અને અમૃત કાકી નીચું જોઈ જાય છે. અને જ્યારે લોકોને ખબર પડે છે કે આ જ એની માં છે ત્યારે એક ધિક્કાર જેવા શબ્દો કાઢે છે, ધિક્કારી કે તમે માં થઈને આને નાનાની હોસ્પિટલે મૂકવા જાઓ છો. ત્યારે અમૃત કાકીને એમ થાય છે જો દીકરો સાથે ન હોત તું વાના વળતા ગાડામાં પાછી આવત, દીકરીને મૂકીને ન આવત. પણ હવે બીજો કોઈ રસ્તો નથી, મારે દીકરીને તો ગાંડાની હોસ્પિટલે મૂકવી જ પડશે. આમ ઘણા મહા પ્રયત્નએ બધે દવાખાને જાય છે. જ્યારે દવાખાને જાય છે ત્યારે ગાંડાને મળવાનો સમય હોય છે તો ઘણા બધા ગાંડાઓ હોય છે, એના વાલી ને માતા પિતા આવ્યા હોય છે, સગા સંબંધી આવ્યા હોય છે અને સારું સારું ખવડાવતા હોય છે અને એની સાથે વાતો કરતા હોય છે. ત્યારે અમૃત કાકાને આમ થાય છે કે નાના અને મળવા તો આવવા દેશે એમ. તો એમ થાય છે કે કેવો પ્રેમ છે એકબીજા પ્રત્યેનો. જ્યારે એનો પુત્ર જે એના સેક્રેટરી હોય છે, સંચાલન કરવાવાળા માલિક હોય છે, એને મેજિસ્ટ્રેટની ફાઇલ બતાવે છે અને આપે છે, ત્યારે અહીંયા બેઠા હોય છે. ત્યારે અમૃત કાકી એકદમ નિરાશ થઈ ગયા હોય છે અને આ બધું વાતાવરણ જોતા હોય છે. ઘણા બધા લોકો આમથી આમ આંટા મારતા હોય છે. એક બંધ દરવાજો હતો, જ્યારે એ અડધો ખુલેલો જોવે છે ત્યારે અંદર ઘણા બધા ગાંડા માણસો હોય છે, એ આંટા મારતા હોય છે, અસ્તવ્યસ્ત કપડાં પહેર્યા હોય છે અને રાડે રાડો કરતા હોય છે. ત્યારે અમૃત કાકીને એમ થાય છે કે શું આવું વાતાવરણ છે? ત્યારે એકદમ નિરાશ થઈ જાય છે. ત્યારે મંગુ છે એ બધું જોતી હોય છે અને એક નર્સ આવે છે અને એમને કહે છે ચાલ રૂમાલ તારે જોઈએ છે, હું તને આપું, ચાલ તું મારી સાથે રહીશ. એને લોભામણી લાલચે એને બોલાવે છે તો મંગુ છે એની સાથે ચાલવા લાગે છે. આમ એ અમૃત કાકીના મનમાં ઘણા બધા એવા સવાલો હોય છે કે જે નર્સને પૂછે છે કે આને તો કંઈ ખાવા પીવાનું ભાન નથી, એ હાથે ખાતી પણ નથી એમ. તો નર્સ કહે છે કાંઈ વાંધો નહીં, અમે એને અમારા હાથેથી જમાડશું એમ. તો કે એને ઝાડા પેશન્ટનું પણ ભાન નથી, દિવસમાં ઘણી બધી વાર કપડાં ઉગાડી નાખે છે. તો નર્સ એમ કહે છે કાંઈ વાંધો નહીં, અમે એને કરાવશું. રાત્રે સૂતી હોય ત્યારે કે એને લાઇટ ચાલુ હોય તો એને ઊંઘ નથી આવતી, તો કે એને અલગ અલગ કમરામાં સુવાડવામાં આવે છે. રાત્રે એને કોઈ મારે
જુદા જુદા રૂમમાં સુવાડવામાં આવે છે. જેની જેવી પરિસ્થિતિ હોય એવી રીતે એને સગવડતા કરી આપવામાં આવે છે. આમ અમરત કાકીનો જે મૂંઝાતા પ્રશ્ન હોય છે એનો ખૂબ જ સુંદર રીતે જવાબ આપે છે. ત્યારે અમરત કાકીને એમ થાય છે, હાય મારી મંગુને અહીંયા બધા જ સારી રીતે રાખશે, પણ એક માં જેવો પ્રેમ તો એને કોઈ આપી ન શકે. આવું એને મનમાં ફરીથી પાછા એવા વિચારો આવે છે. આમ નસના આપેલા સંતોષથી એને થોડીક મનને શાંતિ થાય છે, પણ એ તરત જ રડવા લાગે છે. એટલે જે એનો સંચાલક હોય છે એ એમ કે જે તમે મને તમારો દીકરો જ માનજો, તમારી જે મંગુ છે એ દવાખાનામાં નથી પણ એક તમારા નવા દીકરાના ઘરે છે એવું સમજતો તમારા મનને જરા પણ ઓછું આવવા દેતા નહીં. અમારા પુત્રની જેમ જ અમે એનું ધ્યાન રાખશું, અમારી દીકરીની જેમ જ એનું જતન કરશું એમ. કારણ કે જે એની સંચાલક જે સ્ત્રી હતી એનો પતિના મૃત્યુ થયું હતું અને પોતે એકલી જ હતી અને એને પોતાનું જીવન આવી જ રીતે લોકોની સેવા કરવામાં પસાર કરવાનું નક્કી કર્યું હતું. એટલે એમ કે છે, હું તમારી મંગુને મારી દીકરીની જેમ જ સાર સંભાળ રાખીશ, એટલે કે તમે એની જરા પણ ચિંતા કરતા નહીં. આમ આવા સરસ સુંદર આશ્વાસનથી અમરત કાકીને હૃદયમાં થોડીક રાહત થાય છે. ત્યારે એમ કે છે કે આને ક્યાં રૂમમાં રાખવાની છે, મારે એનો કમરો જોવો છે, રૂમ જોવો છે. ત્યારે નર્સ એને ના પાડે છે કે અંદર જવાની કોઈને મનાય છે, કારણ કે ત્યાં ઘણા બધા એવા લોકો હોય છે કે જે બીજાને અજાણ્યાને જોવે તો તરત એને મારવા માંડે કે એવું કંઈ થાય. તો અમારે અંદર કોઈને જવાની પરવાનગી છે નહીં, તો અમે તો લાચાર છીએ, અમે તમને અંદર જોવા જવા નહીં દઈએ. તો કે છે મારી મંગુ છે કે લોકો ખાતી નથી, એને રોટલી છે દૂધમાં ચોળી નાખશો રોટલો તો જ એ ખાશે, નકર ખાશે નહીં. એને દહીં બહુ ભાવે છે, રોજ ન થાય તો કાંઈ નહીં, ક્યારેક ક્યારેક તો એને દહીં આપશો ને, એને હાથેથી જમાડશો ને, એની બધી જ મૂંઝવણ છે એનું નર્સ ખૂબ જ સારી રીતે જવાબ આપે છે. ત્યારે અમરત કાકીને હૈયે ટાઢક પડે છે કે નાના મારી મંગુ ખાવા લીધી નથી. અહીંની જે નર્સો છે એ પોતાના પુત્ર પુત્રીની જેમ ખ્યાલ રાખે એમાં નાના માણસોનો ખ્યાલ રાખે છે. ત્યારે જ્યારે નર્સ એને બોલાવે છે ત્યારે પોતે એની માની ઓળમાં સંતાઈ જાય છે. તો નર્સ એને લલચાવી અને રૂમાલ બતાવી અને થોડી આગળ લઈ જાય છે. મંગુ રૂમાલ લેવાની લાલ છે એ પાછળ પાછળ જાય છે અને જે ઓલો બંધ દરવાજો હતો વચ્ચે અડધો ખુલે છે અને મંગુ છે એ અંદર ગરકાવ થઈ જાય છે, અંદર જતી રહે છે. ત્યારે અમરત કાકી ભોગ મૂકીને રડવા લાગે છે. બેટા બેટા કરીને એનો સાદજી તેડાઈ જાય છે અને ભોગ મૂકીને રડે છે. ત્યારે જે એના સંચાલક સ્ત્રી છે એ અને નર્સ આવનારા બધે જ માણસો જોઈ રહે છે કે આ આવી ગાંડી પુત્રી પ્રત્યેનો આટલો પ્રેમ હજી સુધી ક્યાંય જોવા મળ્યો નથી. આમ એ મા દીકરીનો પ્રેમ જોઈ અને બધાની આંખમાં પણ આંસુ આવી જાય છે. આવો સુંદર મા દીકરીનો પ્રેમ આ પાઠમાં વર્ણવવામાં આવ્યો છે. પછી ભારે હૈયે ને ભારે પગલે મા દીકરો ત્યાંથી પાછા વળે છે. રસ્તામાં કોઈ કાંઈ બોલતું નથી. જેવા ઘરે આવે છે દીકરો માને જમી લેવાનું કહે છે પણ મા કાંઈ પણ બોલતી નથી ને કાંઈ પણ ખાતી નથી. ત્યારે દીકરો કહે છે કે હું સમજી શકું છું મા તારી પુત્રી પ્રત્યેનો મંગુ પ્રત્યેનો જે પ્રેમ છે હું સમજી શકું છું, પણ હું પણ લાચાર છું કે કાલ સવારે મંગુ થોડીક સારી થઈ જાય તો પછી આપણે એને ઘરે પાછા લઈ આવશું. આમ પોતે કહેવાનું હોય છે પણ અમરત કાકી છે એ કાંઈ ખાતા નથી અને આખી રાત બસ પોતાના પુત્રીના જ વિચારો આવે છે. એને ખાધું હશે, એના કપડાં બદલાવ્યા હશે, એને પેશાબ કર્યો હશે તો એને કોણે કપડાં બદલાવ્યા છે, એને ઠંડી લાગતી હશે તો એને કોણ ઓઢાડતું હશે. આમ સતત ને સતત એક ને એક વિચાર કરે છે. એ અંધારામાં સૂતી હશે, એને ઊંઘ ઉડી ગઈ હશે તો એ બીતી હશે તો ને કોણ માથી પ્રેમથી હાથ ફેરવશે. આમ સતત ને સતત વિચાર કરે છે. આખી રાત પોતે સૂતા નથી ને પોતાની મંગુને જ યાદ કરે છે. સવારે દીકરો પણ આખી રાત કાંઈ જમતો નથી અને
દુઃખમાં પોતે પણ સૂઈ જાય છે. સવાર પડે છે, જેવો પ્રકાશ ફેલાય છે એવા ચીસા ચીસ સંભળાય છે. મમ્મુને મારે છે, મમ્મુને છોડાવો, મમ્મુને મારે છે. આમ સતત ભેગા બૂમો બૂમ કરતા હોય છે. દીકરો ઝપકીને જાગી જાય છે. આળસ વાળા ભેગા થઈ જાય છે. જ્યાં જોવે જ્યાં તો અમૃત કાકી છે એ પણ મમ્મુની નાકમાં વટવાઈ ગયા હોય છે, એટલે કે એ પણ ગાંડા થઈ જાય છે. પુત્રી પ્રત્યેનો પ્રેમ અને પુત્રીનો વિયોગમાં અમૃત કાકી સતત ને સતત આવા વિચાર કરવાને લીધે તે દિવસે એક રાતમાં તો અમૃત કાકી પણ ગાંડા થઈ જાય છે અને પોતાની લોહીની સગાઈ હોય એમ બીજા દિવસે પણ એને મૂકવા એનો દીકરો જાય છે. આમ પોતાની એક ગાંડી દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે એ માનો પ્રેમ કંઈ ઓછો થતો નથી. દીકરીઓ સાચા હોય કે ગાંડા, પણ માનો પ્રેમ તો નિરંતર રહેતો જ રહે છે. એ કહે છે ને, જનનીની જોડ સખી નહીં મને રહેલો, નદીના નીર તો વધે ઘટે રોજ, પણ માનો નીર છે એ કોઈ દિવસ ઓછો થતો નથી. એમ આ પાઠની અંદર આપણે માનો એક પોતાના સંતાનો માટેનો પ્રેમ છે. સંતાન ગાંડું હોય કે ડાયું હોય, માનો પ્રેમ તો સરખો જ હોય છે. એમ આ પાઠની અંદર મમ્મુ પ્રત્યેનો અમૃત કાકીનો જે પ્રેમ છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ટૂંકી એવી વાર્તા સાંભળી. હવે પછીના જ્યારે નેક્સ્ટ પીરિયડમાં મળશો ત્યારે વિગતવાર આ પાઠની ચર્ચા કરીશું. આ પાઠ